બોલાચાલી થઈ. અમારા ઓટલા પર બધા પેક મારવા બેસેલા ચાલીની અંદર, બધા એના ધવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા એમાં ઉછળીને મારામાર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારામાર કરી. જે ડાંગી સાઈડમાં મારામારી થઈ એમાં ધવલીએ એમ બોલ્યો કે મારું હું કરી લેવાના જ પોલીસવાળા. બરાબર. ડાંગી સાઈડમાં જ કંઈ નથી થયું તો મારું હું ઉખાડવાના છે પોલીસવાળા. બરાબર છે. મને પણ ધક્કો મારીને ફેંકી દીધી ને ફેંક મારી. બરાબર છે. મને પણ મોની ઉપર ફેંક મારી. બરાબર. નાખું મારું ડાચું ઊંચાને મને ફેંક મારીને લાખી દીધી. ઓકે. હા ભાઈ, તમારી સાથે શું થયું હતું? મારી સાથે કંઈ થયું નથી. મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી. મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા. હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી. અચ્છા, કોણ કોણ હતું એના સભ્યોમાં? ધવલવાના સભ્યો બધા હતા ને હેમંત કરીને હતો, હેમંત માંજ્યો. બરાબર છે. હથિયારો સાથે મારી સાથે મારામારી કરેલી. બીજું શું થયું હતું તમારી સાથે? કંઈ બોલાબાલીમાં? બોલાચાલીમાં કંઈ નહીં ગયેલો. એ માણસો એટલું કહેતા હતા કે મારું ડાંગી શેરીમાં કોઈ મારું બગાડી નહીં શક્યું, પોલીસવાળા તો મારું શું તોડી લે છે. એવું બોલવાવાળો કોણ, કયો સભ્ય હતો? એ ધવલ રાણા ને એની હાથવાળો જ સભ્ય. એવું છે. વાંધો નહીં.